નમસ્તે બાળ દોસ્તો, ચાલો આજે આપણે શીખવાનું છે અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 1 દ્વિતીય સત્ર અને એમાં આપણે આજે શીખીશું આટલું શીખી લઈએ। ચાલો આગળ જોશું કે ચિત્ર સાથે શબ્દ જોડો। અહીંયા આપણને અલગ અલગ ચિત્ર આપેલા છે અને એ ચિત્રને આધારે આપણે વાક્ય જોડવાનું છે। ચાલો આપણે જોશું। પેલું આપણને આપેલું છે કે મારું ઘર મને ગમે છે। તો શું ગમે છે? ઘર। તો આ સાઈડ ક્યાં ઘર આપેલું છે? અહીંયા। તો આપણે આ વાક્યને ઘર સાથે જોડી દેશું। ચાલો આગળ કે હરણ લીલું લીલું ઘાસ ખાય છે। તો હરણ ક્યાં આપેલું છે આપણને? અહીંયા આપેલું છે। તો આપણે આ વાક્યને અહીંયા જોડી દેશું કે હરણ લીલું લીલું ઘાસ ખાય છે। પછી આગળ છે નળમાંથી ગરમ પાણી આવે છે। તો ચિત્રમાં ક્યાં નળ આપેલું છે આપણને? તો અહીંયા આપેલું છે। તો આ વાક્યને આપણે અહીંયા જોડી દેશું કે નળમાંથી ગરમ પાણી આવે છે। ચાલો આગળ જોઈએ કે ઊનનું સ્વેટર શિયાળામાં પહેરવું ગમે। તો સ્વેટર ક્યાં આપેલું છે? અહીંયા। તો આપણે આ વાક્યને અહીંયા જોડી દેશું કે ઊનનું સ્વેટર શિયાળામાં પહેરવું ગમે છે। ચાલો આગળનું વાક્ય છે માસી નાની બહેનનું ઝબલું લાવ્યા। તો ઝબલું ક્યાં છે? અહીંયા। તો આ વાક્ય આપણે અહીંયા જોડી દેશું ઝબલું લાવ્યા। ચાલો આગળ જોશું। આપણને આપેલું છે કે અક્ષરો ઓળખી તેને ફરતે વર્તુળ કરી બાજુમાં તે શબ્દ ફરીથી લખો। તો અહીંયા આપણને ઝ ઉપરથી શબ્દ આપેલા છે હ, પછી ઘ, પછી અળ, પછી નાનો ઉ અને મોટો ઉ। આમાંથી આપણે તે અક્ષરને શોધવાના છે અને વર્તુળ કરવાનું છે અને ફરીથી એ શબ્દ અહીં લખવાના છે। તો પેલો અક્ષર છે ઝ, ઝબલાનો ઝ। આમાં પેલો આપણને શબ્દ આપેલો છે ઝૂંપડી અને ઝરણું। તો ઝૂ ઉપર આપણે ગોળ કરશું અને ઝ ઉપર ગોળ કરશું। પછી બંને શબ્દ અહીંયા બબે વાર લખવાના છે ઝૂંપડી ઝરણું, ઝૂંપડી ઝરણું। પછીનો અક્ષર છે હ। તો અહીંયા આપણને હ ઉપરથી હૂંક અને હરણ બે શબ્દ આપેલા છે। તો આપણે હુ ઉપર ગોળ કરશું અને હ ઉપર ગોળ કરશું। પછી બંને શબ્દ બબે વાર લખશું હૂંક હરણ, હૂંક હરણ। પછી આગળ ઘ આપેલો છે ઘ ઉપરથી ઘર અને ઘસઘસાટ। તો આમાં આપણે ઘ શોધીને ગોળ કરશું પછી બંને શબ્દ લખશું ઘર ઘસઘસાટ, ઘર ઘસઘસાટ। પછી આગળ આપેલો છે અળ। અળ ઉપરથી નળ આપેલું છે અને પાળી આપેલું છે। પછી અળમાં આપણે ગોળ કરશું બંને શબ્દ લખશું નળ પાળી, પછી નળ પાળી। પછીનો અક્ષર છે નાનો ઉ। તો નાના ઉપરથી આપણને આપેલું છે ઉંદર અને ઉમા। પછી એમાં આપણે ઉ ગોતશું અને એમાં ગોળ કરશું પછી અહીંયા લખશું ઉંદર ઉમા, ઉંદર ઉમા। પછી મોટો ઉ આપેલો છે। મોટા ઉ ઉપરથી આપણને ઊન અને ઊંઘ બે શબ્દ આપેલા છે। પછી આપણે ઉ ફરતે આપણે ગોળ કરશું અને પછી લખશું ઊન ઊંઘ, ઊન ઊંઘ। ચાલો સમજાઈ ગયું? ચાલો હવે આગળ ફૂટર આપેલું છે છૂટું પાડો। ઝૂંપડી ઝરણું એટલે આપણે ઝૂંપડી અહીંયા લખશું અને ઝરણું અહીંયા લખશું। આગળ છે અક્ષરને માત્રા લગાવી વાંચો। તો અહીંયા આપણને એક બોક્સ આપેલું છે અને જેમાં આપણને ઝ, પછી હ, ઘ અને અળ આપેલા છે। એટલે આપણને જે રીતે પહેલી લાઈન લખીને આપેલી છે ને એ જ મુજબ આપણે બાકીના શબ્દની લાઈન લખવાની છે। તો પેલો આપણને ઝબલાનો ઝ આપ્યો છે, જને કાનો ઝા, જને હસવાય જી, જને દીર્ઘાય જી, જને હસવાવાળું જું, જને દીર્ઘાવાળું જું, જને એક માતર ઝે, જને બે માતર ઝઈ। એ જ રીતે તમારે લાઈન લખવાની છે। પછી આપણે આ લાઈનના આધારે હની લાઈન લખવાની છે। હને કાનો હા, હને હસવાય હી,
અને દીર્ઘાય હી, અને હસવાવાળું હું, અને દીર્ઘાવાળું હું, અને એક માતર હે, અને બે માતર હઈ. પછી આપણને ઘરનો ઘ આપેલો છે, તો ઘને કાનો ઘા, ઘને હસવાય ઘી, ઘને દીર્ઘાય ઘી, ઘને હસવાવાળું ઘું, ઘને દીર્ઘાવાળું ઘું, ઘને એક માતર ઘે, ઘને બે માતર ગઈ. પછી આપણને આપેલો છે અળ, તો અળને કાનો અડા, અળને હસવાય અડી, અળને દીર્ઘાય અડી, અળને હસવાવાળું અડું, અળને દીર્ઘાવાળું અડું, અળને એક માતર અડે, અળને બે માતર અડે. આ રીતે તમારે બોક્સ લખવાનું છે. ચાલો આગળ જોઈએ કે કોષ્ટકમાંથી છુપાયેલા શબ્દો શોધીને લખો. હવે અહીંયા કોષ્ટક આપ્યું છે ને એમાં આપણે શબ્દો શોધવાના છે. તો મેં અહીંયા લખેલું છે પહેલો શબ્દ ઉનાળો, એને ગોળ કરવાનું છે. પછી તળાવ, એને ગોળ કરવાનું છે. ઘાસ, કુવડ, જુવાર અને ઉતરડ. એટલે અહીંયા મને 6 શબ્દ મળેલા છે જે આપણે અહીંયા લખવાના છે. ઉનાળો, તળાવ, જુવાર, કુવડ, ઉતરડ અને ઘાસ. આ રીતે તમારે શબ્દ લખવાના છે. ચાલો આગળ જોઈએ કે શબ્દો વાંચો અને લખો. તો અહીંયા તમારે શબ્દ વાંચવાના છે, પછી લખવાના છે. પહેલો શબ્દ સાડ, ઘુવડ, આજુબાજુ, ચૂલ, ઉતરડ, જુવાર, ઘાસ, તળાવ, હિસાબી. આ રીતે તમારે શબ્દ ફરીથી વાંચતા વાંચતા લખવાના છે. આગળ આપેલું છે વાક્યો વાંચો અને લખો. તો અહીંયા આપણને વાક્ય આપેલા છે, એ વાંચતું જવાનું છે અને સામે લખવાનું છે. કપડાં સૂકવવા માટે હૂકમાં દોરી બાંધી છે. ઘુવડ રાત્રે પણ જુએ છે. ઊંટ રણનું વહાણ છે. હરણની ડોકે ઘૂઘરી બાંધી છે. એટલે આ જ વાક્ય વાંચતા વાંચતા અહીં લખવાના છે. ચાલો આગળ આપણને ફૂટર આપેલું છે. સાચું શું? ઘડિયાળ કે ઘડિયાળ, કે ઘડિયાળ હોય કે ઘડિયાળ હોય? તો શું હોય? ઘડિયાળ હોય. તો એ લખવાનું છે ઘડિયાળ. ચાલો અહીંયા આપણું આટલું શીખી લઈએ, પૂરું થાય છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.